બાપુ કેમ આ સમરણ ઓલો સમરણ તો કરવાની છે વાત અલગ જ છે તારો કોઈ જો આવો મારું મન કેમ બગડ્યું આ કોઈ મારે દેવું નહીં કે જોતો નથી મને જે ભગવાન ગુરુ મને દયા તો મને ઈર્ષ્યા કેમ પહોંચે બસ ઈર્ષ્યા આપણે ઈ ચીજ આનું સેન્સન કરવાનું આપણે બેન કોઈનું જોઈને છે ને આમ આનંદ ન કરીએ દુઃખી થાય છે કે એને કાંઈ ન હોવું જોઈએ રામના નહીં રામની એમ કેમ બોલ્યું એમ આપણે કરતા બીજી નહીં કરવાનું એના સ્વભાવ પ્રકૃતિ અલગ હોય આપણો સ્વભાવ પ્રકૃતિ અલગ છે આપણું ખાણાપીણું અલગ છે આપણું સંગ અલગ છે એનો સંગ અલગ છે આપણું મન કોણ બગાડે બેન સંગ વધારાથી કોઈ વસ્તુ નહીં સંગ સારો ન કરીને સારું હા બોલી નબળું નહીં ગામ હોય ને બધું હોય સારું લઈ લીધું નબળું લાવવાનું તો પણ મન સારું રહે સારું મન છે ને સરગમાં લઈ જાય એમ કીધવામાં આવે કથા જઈને અને નબળું મન છે ને નરકમાં લઈ જાય નરક એટલે હું તમો બોલે કે અહંકાર હું કાંઈક મેં લાડ થયો આવી આમને તેમને કે આપણે મૂકો મેં ગાય કાંઈ બધું કેટલું મેં છે અહંકાર અહંકાર નરકમાં લઈ સરસ માની કહો કોઈ પણ સરસમાં લઈ સરસ એટલે માનવ ભગવાનની મળે ભગવાન એ કોઈ મળ્યા ને મળતી મને તમને ફરી માનવ ધર્મ મળે હરિનાથન મુક્તિનો માગે માનવ અવતાર એમ કીધું મળે અને હું જે ભાગમાં આપણે પત્ની પરિવાર જે દીકરા દુનિયા ભગવાને આપ્યું ને તો એમ સંતુષ્ટ રાખો અને ખાલી ઘડી ભેગા થાય ભગવાન પ્રાર્થના સારો લગાઈ જાય ને કાલે હું ગુલાબ રોજ કરતા છે કરવું કે આપણે પહેલાં બાપુ કાયમ કરીએ નક્કી કરીને વાત કરી આપી પણ આ બાપા સહન કરવા ઈચ્છો તો આ બધું થાય ને થાય કોઈ કરે કે સહન તો કરવું પડતું પૂન છે આ વાત કરે ભાઈ આપણે પૂન પાપનું આ પૂન છે સહન કરવું સહન કરવું તો મને આવડે ને તો કોઈને મારી કાંઈ મન તો સારું ન રહે ભાઈ ઊભો કરે તો કોઈ બોલે ને સહન કરી અને જો તમે દીકરી બની લો તો તમે સારું બનવું હોય ને સારું બનાવવું હોય તો તમારે સહન જ કરવું પડશે અને ક્ષમા બાપુ કહેતા ક્ષમા નાતું કરવું દ્રૌપદીને જો સીતાઈ મેંદું ભાળ્યું ને કોઈ નહીં ભયા કરીને આપણે કોઈ સીતાઈને કોઈ આપણા કુટુંબના ને દિલીપના ને કાંઈ તો એ સીતારામ આપણે કહ્યું શું કામ એને સહન કર્યું છે અરે એટલું સહન તો હું તેમ કરી નથી બેન હું તેમને નનકા ખોટું પેલા વાળા થઈ સહન ન કરી હતી તો આપણે સમાજ સહિતાનો સહન કરી શકીએ કોઈ આનંદ આવ્યો તમારા મળે આનંદ બહારથી કાંઈ કે પદાર્થમાં નહીં આવે છે ને તમારા મળે આવે પોતાના મળે કોઈનું સુખ આપણે શું કરવું તમારો માર્ગ રાઈ થઈ જાય ને ઓટ આપણે ઉમર કહો છો તે તમને હું તેમ કહો ને તો રાત બેઠા તમને બોલ મારી મોટા ઓટો નહીં મારી તો કરવું જ પડે દ્રૌપદી ન સહન કર્યું એક આંધળા હોય ને તો એટલું ખરી ગયું એમાં તેને ભૂલ નહોતી એમ દુર્યોધનની આ ભગવાનની માયા છે ભૂલ ખરો ઈશ્વરની માયા છે તો બધા લપટાઈ ગયું પડાઈ ગયું રળ તો સ્થળ દેખાડું સ્થળ તો રળ દેખાડું અને હું તો માર્બલ નાખેલો છે બીજું કાંઈ તો માયા બીજું શું હોય એટલે પડાઈ ગયું એટલે દાંત કહેવાય હવે તો આપણે બેનું શું લાલ કાઢી દો કામ હવે થોડો નાખી દી મોટો હોય આપણે તો લાલ કાઢતા જઈએ પડાઈ ગયું ને હવે દાદા એમ કહી અથવા વડે થોડો નાખી દઈએ કામ બધું ખોઈ દઈ કે લાલ કાઢી દઈ દાંત તો ન કઢે ને આ સામેલ કીધું કે આ રાજ હોય ને બસ એટલું બોલીને શેઠ સુધી કાલે ખાર રાખ્યો શેઠ સુધી ખાર રાખ્યો ને એટલે કેવો ખાર રાખ્યો કે ભરી સભામાં એકલો ન હોય કપડાં કાઢો ને તો દુર્યોધન કારણ કે તો છત્રપતિ હતો રાજા હતો એ આવું ખાર રાખ્યું આ બોલવામાં શું કે તું બોલીએ ને આવું બોલ એ ગીત થાય એવું બોલીએ વિરોધ થાય એવું એવું બોલું આમાં હે ને બેન આપણે રોટલો ખાઈએ ને તેમ ગુણ બને રજો ગુણ તમો ગુણ ને તમો ગુણ આપણે આવે તો બધા પણ ઈર્ષ્યા થાય દીકરામાં થાય પત્નીમાં થાય મા બાપ બધા ઈર્ષ્યા થાય નહીં કે ભગવાન પ્રાર્થ નથી ભગવાન મને આમ કેમ થયું પછી ઓટોમેટિક મને સારું થવા મળશે અને અધિકારી બની જાવ અધિકારી બનવાનું નહીં બની લાહો કહું તો એ બોલીને તો બોલે કીધું કે એ કે ખીર ખાવા માંગે આવી રીતે આમ બોલું કરવાનું છે હું રાજા છું મારું કીધું બધું દાખી છે આમને તેમ તો કેવું નીમ લીધું કે એ કે વેદરજનું મારી લોહી લાવો અને પછી માથામાં હું નાખું એવું પછી હું ઉંબળો ન બાંધો મોડા ફૂટા નીમ લઈ તો એવા ન લઈ નીમ કે સારા લઈ અને કુટુંબમાં કે સમાજમાં કે શાંતિ આવે એકતા આવે અથવા મારું તમારું શરીર ન હોય તો આપણે કોઈ ખંભારો હોય ફલાણી બેન હતા ને જીવી જાય બસ એટલું આપણે કરવાનું અને મારા બાપ કાંઈ લેર કોઈ લેર મને કહેજે કોઈને કાંઈ લઈ જવાનું નહીં અહીં હું તેમ કંઈક દેવા આવેલા મૂકવા આવેલા છે
તો કુટુંબને સમાજને ખાહો હારાને નણંદને કંઈક આપીને જવાનું છે મેનમાં તમારે જવાનું નહીં. બાકી આપણો બધા એ ભાવ નહીં બધા હું કોને એમ જ કરવા દઈએ એમ કોઈ ન કરે ને આપણે કોઈ અને આપણા છોકરા ઘરો આપણે ઘરવાળો કીધું કરતા ગામનો થોડા કરે કોણ મારે ના આપણું મન આપણું કીધું આપણું કીધું કરે ને તમારું મન આપણું મન જ વિરોધ કરાવે આપણું મને આપણું કીધું નહીં કરતું કોઈ બીજામાં કરે તો આપણું મન સારું રહે ને એવું કાર્ય કરી અને સારું રાખવું હોય તો મેં કીધું છે ને ભૂલી રાખવું બોલે એ નથી કરું એમ તો અહીંયા બોલ સલો તો એવો છે સમા અહિંસા દયા બોલજો સત્વથી તપ દાન શીલ સોચ સૂચના વિના ધર્મ સમા કરશો ને મૂળતા એટલે સારો સ્વભાવ રાખશો ને તો પ્રકાશ પડશે સારો સરળ સ્વભાવ એટલે સારો સ્વભાવવાળો વ્યક્તિ છે ને કોઈની ઈર્ષા નિંદા ન કરે બોલો તમે કહો ધર્મને માનીએ છીએ ગુરુમુખી છે ગુરુમુખી હોય ને એ કોઈની ઈર્ષા દેખાય નિંજન મારું ન કરે એવું ન કરે કારણ કે ધર્મ છે એ સ્વભાવની વાત છે કે બાથી ગુરુ કરી લઈને આવે એમાં ભાજપ ભોગા પેટી કરવાનું ને આમ મોટો લટા દાઢીને કાંઈ એવો ધર્મ થોડો થાય ને ધર્મ તો એને કહેતો સ્વભાવ એવો હોય કે બીજા સુખી થાય ને એમ આપણે રાજી હોય બીજાને દુઃખી થવું બીજા સુખી થવું એ ધર્મ આપે અને ગુરુ ધર્મ પ્રીતિ નીતિ વેદ વિચારે ઉત્તમ દાન સ્વભાવ સુધારે સ્વભાવમાં સુધારો ન આવતો હોય તો શ્લોક અભ્યાસ કરો ભગવાનને પ્રાર્થના કરો કે મારા બધા કેમ જાતું સ્વભાવ સુધરવો જોઈએ ન તો હું ધોળા કરે હું વળો છું બરાબર બધા કરે છે નહીં કરતા જો ભગોડા જાય આખો ધોળા છે જેમાં જગતની ભેડા ચાલે હવે મારો બાપડે ભેળો છે તો કા વાત છે મળે કાંઈ તમને બધા દુઃખી છે તમે જોવો તેમ બધા બીજાની ઈર્ષા કરવા હાટું બધું આવા ધર્મ નહીં હારા ધર્મ તો એવું છે પોતે ગાણે જવાનું છે પોતે દેર આ તમે જોઈ લો તમે દ્રૌપદીની સાડી ગીતાનું જોઈ લો તમે કાંઈક આપી દીધું બચાવી નહીં જો કાંઈ આને ધર્મ કીધું ધર્મ વાતરો વિશે ને કોણ આપણે બહારથી લોકો કાંઈક કથા કરીને છીએ કાંઈક કુલદાન કરીને છીએ તો બસ ધર્મ એવું બરોબર લાટ આપણો અધિકાર નહીં કીધું આપું રમે કીધું ભગવાન લાટ સુવિધા લાટ બધા આપણે ખાઈ પીએ આનંદ કરી ભોગ મજા કરવી બસ ઘણું બધું હું અહીંયા આવ્યો ને કરતી આવો ખાટલો નહોતો જો આથી તાપડા પાણી બતાવો વાંચી કાગળ કરવાનો ગોદરો ઓઢવા પાછળ કોઈ હતા નહીં એટલે ગુરુ મને કેટલા કરી નાખ્યું પસાર કરી નાખ્યું હવે મને કંઈ જોતું ને પછી આવડવા લાગ્યું હવે મને કાંઈ જોતું નહીં લાગ્યું બાકી તમે એમ કહો કેમ દાદા હું ધ્યાન લાગતું આમ બે રાત નથી ધ્યાન લાગે મને કહી તારા મન સારું નથી ધ્યાન રાખજો આ જગતનું કાર્ય કરે તો મન જ કરે અને ભગવાનનું કાર્ય કરે તો મન જ કરે મન સારું ને જગત એટલે આ બાપુ ભજનમાં લેખો કે મનને સારું બનાવો મન છે કામીન મન છે ક્રોધી મન છે સરક ને મન છે નરક અને બંધ અને મોક્ષ આ મનમાં છે આ મનની માર્ગ તો બે છે પાપે મનમાં છે કોઈને મનમાં પડે એટલે મનને સારું જો કરવું હોય તો તમે લાભ હો ને જેના પત્ની બને જેના દીકરાની મા બને દીકરીની મા બને આશા બની સેવા કરો અરે આપણી વખત મારી માં કાંઈ વાત નહોતું તો આપણા માવતરે કેટલું ધ્યાન રાખ્યું આપણું તો અત્યારે સમય થયા તો તમે બાળકોને ધારાવી પહેરાવ્યો કપડાં પહેરાવ્યો તમે ઘણા લઈ ભાવ કાંઈ કરો નહીં તો મારા પાત્ર બધું હારા મારું કાર્ય મારે દીકરીને મારે હારા મારું પહેરાવો હારા મારા કપડાં પહેરાવો એમ કરી કપડાં પર રાજી થાવ નહીં જો આખા માં બની જાય ને ખોટો એટલે કઈ આજે કહી દીધું કે મારે કે મારી હાજરીમાં મારો ઘરવાળો જાવો જોઈએ મારે લગ્ન ન કરો એ કે રાજ માગી લે પાઠ માગી નહીં કે એવું મારે કાંઈ ભાગમાં ઘરવાળો મળે મારા ભાગમાં હાવું મળે મારા ભાગમાં એવું રાજ મળે મારે એવું કાંઈ પણ હું ન હોઉં ને બસ ઘણી મળવાનો જેવું જાવું કેટલી તાકાત છે આપણે પણ હું તો ભૂલ માયા કામ રાખી જાય એટલી ગ્રસ્તમાં તાકાત છે તો એને એવું મેં કહ્યું બેન તો છે ને કે નિરહંકાર ભાવ સેવા કરી તમે ભોણસ પહોંચી જાય ભોણસ માગ કે મારે કાઢો ઘરવાળો કે ઘરવાળા કે એવું મારે કાંઈ મારા ભાગમાં મળે મારે એવું કાંઈ નહીં જે કાં ધોવા પડ્યો મારો વેલમ થાય મને જેવા મળે પતિ જેવા આવું મળે એવું મારે કાંઈ નહીં મારે તો મારી હાજરીમાં મારા લગ્ન થાય ને મારો ધણી છે ને
મારે મને મોકલીને ન જાવ હું બેઠો તે મારો ઘણું વિદ્યા કરું ભલે સ્વીટો કર્મ નીમ છે ગલમે મરે જ છે તો હું બેઠી હોઉં ને સામે સોરી જાવો નહીં જીવ જાવાનું હવે બના કેવી પડે અહીંયા ઓલી પાણી ભરવા જઈ સાવિત્રી અને આ જે હાલો પડી તો ઓલે ઓલી વાહે ત્યાં વસરાય કોઈ કોઈ હાસું કે હું જેવું એ હાસું વસરાય હો તો તમે નુકરા છો તમે દેવનને તમારા પાસે સદગુરુ હાથ જ નથી ભગવાનને બેન હમણાં જોતે પાછો આવું થોડું જીવ દેહને આપો આવું જીવન જીવી જાય એ કાંઈ જપ કરો તપ કરવા નથી જોયું કાંઈ માનતા કરવા નથી જોયું કાંઈ એ કાંઈ ફોડે તો ચડાવવા નહીં અને હારી રીતે જાત્રામાં જ નથી પણ એક નિયમ રહે જો મારા ભાગમાં હોય ને મળે તો સહન કરો શક્તિ પ્રભુ પહેલાં બની જાય આ સમય કાયમનો કામ બદલશે પ્રકૃતિ બદલશે પ્રભુ સહન નહીં કરી શકું તો મારી પાસે આ ઇન્દ્રિયો છે ને એ હુમલો ન કરે કોણ હુમલો કરે બેન આંખ કાન અને નાક ને જીભ આ પરિસ્થિતિ ને પાંચ આ હુમલો ન કરે પ્રભુ કંઈક દયા કરે મારી પાસે બસ એ નહીં પૂછે હકીકતમાં બધા લડે કોણ પાંચ જ લડે આ પાંચ રાક્ષસ કીધા ગીતામાં આ પાંચ દુશ્મનોને હારા કરવાના એ ગીતામાં કૃષ્ણ અર્જુનને કે સટાઈ દેમાં તું પાંડવોનો યજ્ઞ કરે અર્જુન નકા પાસે છે તારી માથે હુમલો કર્યો આ મારી એક ઇન્દ્રિય છૂટી રહી ગઈ કાન કે આંખ કે જીભ કે નાક ગમે એ સમજી લેજો આ જીવને અગો કરી લેતા પાંચ હારા કરો અને બેના પાસ એવા છે આ ખાજેનો હારા થાય પીજેનો હારા થાય કે ભોગેનો હારા થાય જાત્રા કરેનો હારા થાય માનતા કરેનો હારા થાય પૂંજાન કરો હારા ન થાય આ પાસ છે ને અભ્યાસથી હારા અભ્યાસ વગેરેનો માણા આંધળો અભ્યાસથી હારા થાય અને કોઈ 5 શીલનું પાલન કે અને આને કબીરે કીધું કબીર ચા કરો ખોદો આપ શરીર 5 ઇન્દ્રિય વશ કરો આપ સંત કરજો આ 5 ને હારા જે કરે ને જે પવિત્ર બનાવવાની શક્તિ ગમે હોય નકર 5 ઘરવાળો જે પણ એ બધું વર્કમાં કહી આ 5 ને હારા કરવાનું આ ઘરવાળા મળ્યા આવો મળી હારા મળ્યા આપણને દીકરા દૂધાનું મળ્યું હું કામ આ 5 ને હારા બનાવવા એટલે લઈને જવાનું કોઈ નહીં કોઈ સંસારમાં લઈને મને દેખાડો જો તમે બહુ માંગતા કરો દાન કરો વ્રત કર્યા છે શિવને પૂજે બધું કર્યું છે પણ આ 5 ને હારા કરવાનું મેન તમે હિંમતે નહીં કરી બાકી બધું મળે ને ગુરુબાન દે લાડ મળ્યું આ કોઈને દુકાન મળી જાય કોઈને સોનીની દુકાન મળી જાય કોઈને કારખાનું કોઈને ફોર વ્હીલર મળી જાય બસ બાકી થોડા કરી આ 5 ને હારા બનાવી બેન તે આપણો માયલો છે ને રાજી થાય એને અમે શાસ્ત્ર પુરાણો ભગવાન કહે ને શાસ્ત્રોમાં અમે ગુરુ કહીએ આપણો બધાનો ગુરુ કોણ છે પરમાત્મા છે બધામાં એક હરખો બેઠો આ રાજી પીસ આ 5 ને હારા બને છે મારા બાપ કહી એ આટો ઘરવાળી દીકરા દુધાનો આપ્યું એમ નહીં આપ્યું કે ભગવાન આ જીવ છૂટે એમ નહોતો ને એટલે આ બધું આપ્યું તો 5 ને હારા બનાવો 5 ને હારા બનાવ જાશો ને મારા બાપ સહન તો કરવું પડશે બાપુ આપણા અહીંયા હતા જ તે 30 વર્ષ સુધી મેં જોયું ને કાંઈ કોઈ જે આહોડું ને સારી વસ્તુ ને ખાધી રોવા મળતા હું કાંઈ કહેતો ને કાંઈ આપણે જીવ હોય કહેવાય જ નહીં અરે લાડ કાંઈ ન કરી તો આહોડા મળે પાડું શું કામ કોઈને માણસ બધાને સારું જ કરવું બધાને હિત થાય એવું જ કરવું છું બધાને અંધશ્રદ્ધામાં એટલે કાઢવા અંધશ્રદ્ધામાં સમાન ન હોવો જોઈએ એ જ ભાવ હતો અને તમે બધા ઓલો બેન ભલે ઓલો વાતો કરતા જાતા જ ન હોય મને ખબર નહીં તો માનતા જો સારું થતું હોય ને મારા બાપ સીતારામ માનતા જો સારું થતું હોય ને તો અત્યારે બધા જાવ કોમ નહીં એટલે આપણા ભાગમાં છે એ બધું મળ્યું છે ને ભાગમાં હોય ને એ ભોગવવું તો આ મનને સારું કરવું હોય તો મનને સારા સમણમાં રાખો સારું સમણ હું મનને આ જગતનું બહુ વિચાર ચિંતન કરે કુટુંબનું સમાજનું બધા બા બાપુ એ બધું કરે છે પણ હવે એને નામનું સમરણ કરાવો થોડું કેવું જો ભાઈ પરસો એમાં કેવો તમે કહો ને કે દાદો ક્યાં નબળા વિચારો હોય નારે ના બરાબર આપણે અડધી કલાક સારું જોવા કરાવો બ્રહ્મ મુહૂર્ત કહેવાય 5 વાગ્યે ખાલી અડધી કલાક હો 30 મિનિટ થાય 400 સવા જાય આપણે 1 કલાકનો લખો થાય ને ભાઈ 400 સવા આ મોજથી જગતને ભૂલી અને જગતને ભૂલીને એક ખાલી 30 મિનિટ બે એવું નિયમ લઈ લે અને જો 90 જમણો પૂરો થાય અને જો ન પરસો તમારા પ્રગટ થાય તો મને ખાડો રાખે નિયમ લેવો ને ત્યાં બધું બધાને ટાઈમ મળે તમને તો આમાં આશ્રમમાં જવાનું ફરવા જવાનું દુકાન પૈસા ગણો બધે ટાઈમ મળે આમાં કોઈ ટાઈમ ન મળે તો થોડુંક આવું કરો ને ભગવાને ભલામણા એક જ ફેરો આ ટીપ આપી આપણે માણસ જનો આપો પછી ફરી નહીં મળે કીધું બડે ભાઈ મનુષ્ય પાવા સુર દુર્લભ ગ્રંથિ ગાવા આ દેવોને દુર્લભ માનવ શરીર
એક જ ફેરું મળે અને એમાંય મારી માં બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ શ્રોત્રી સદગુરુ મળ્યા હોય અને જો કાંઈ ન માથું તમે સાહેબ તો આપણા ભાઈ ફૂટલા કહેવાય. હું તો તમને એટલું જ કહેવા માગું છું અડધી કલાક આપો આપણે હું તમે લાંબુ ન કરી નનકા માણસ બેન હું તમે કાંઈ ન કરી શકી અડધી કલાક સમરણ કરી શકી અને જો ન ફાયદો થાય તો મને ખાડો ઘા કરી તો હું એ ખોટો અને આપણા ગુરુ ખોટા પણ બેન માન તમને કહું આગો તો પડશે આગળ ઘડી બોલવા ભાઈ કહેતા અધિકારી બોલું હું અધિકારી કેમ બોલું ઘર મૂકી ભાગી જવું નહીં અધિકારી કે મારે મારા ગુરુનું કાર્ય કરવું અધિકારી બની કાંઈ આમ ઘર મૂકી ભાગવાનું ને જે ભગવાન જે દીકરા ઘરવાળી જે ઈશ્વરે ગુરુ બની દઈએ ત્યાં કોકનું લઈ આવ્યો આપણે નહીં હા સહી મને અડધી કલાક ભગવાન આપવા તો 12 કલાક દુકાનનું કામ કરી વાડીનું કરી ગાવું દોઈ ભેહું દોઈ તું કરીશ નહીં પણ અડધી કલાક બસ આવે ભગવાનને આપ એ તમારું જાહેર નહીં કરેલું એમ ગીતાજીમાં જયમાં 16મા શ્લોકમાં લખ્યું પણ એક સવાલો સાથે ખાલી ગયો હોય તો હજુ નાય ખાતો નથી એવું માની અને જે બાપુએ મને તમને જે સમરણ આપ્યું ને નામ સમરણ હું તો મનતા માણસ થઈ જાય અને આ નામ સમરણ તો કરશો અને તો મનનું સારું થાય તો મને સારું થાય નામ નહીં કરજો બસ